અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં એક યુવતીના ગુમ થયા બાદ વિવાદ સર્જાયો હતો। યુવતીના પિતાએ રાજ્ય સરકાર પાસે એને લઈને મદદ માંગી છે, તો બીજી તરફ સુરતમાં બ્યુટી પાર્લરનો કોર્સ કરવા ગયેલી યુવતીએ સોશિયલ મીડિયા પર વિડીયો જાહેર કરી પોતાની મરજીથી આંતરજાતીય લગ્ન કર્યા હોવાની કબૂલાત કરી છે। મળી આવતી સમગ્ર જાણકારી અનુસાર રાજુલા તાલુકાની નેહા પરમાર નામની યુવતી આશરે 10 દિવસ પૂર્વે સુરત શહેરમાં બ્યુટી પાર્લરનો કોર્સ કરવાના બ્યુટી પાર્લરનો કોર્સ કરવાના બહાને ઘરેથી નીકળી હતી, તો લાંબા સમય સુધી તેનો સંપર્ક ન થતા અને તે પરત ન ફરતા પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં તેની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી। યુવતી ગુમ થવાના મામલે ચાલી રહેલી તપાસો છે। નેહા પરમારનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વિડીયોમાં તેણે મોહિશ પિરાણી નામના યુવક સાથે પોતાની મરજીથી આંતરજાતીય લગ્ન કર્યા હોવાનું જણાવ્યું છે। તેણે દાવો કર્યો છે કે તેના પર કોઈ દબાણ નથી અને તે સુરક્ષિત છે। તેણે પરિવાર અને અન્ય સંગઠનો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ તથા પોલીસ સ્ટેશનને અયોગ્ય ગણાવ્યા છે। ત્યારે નેહાએ વિડીયોમાં ચેતવણી આપતા જણાવ્યું કે જો તેને તેના પતિ મોહસિન કે તેના સાસરી પક્ષને કોઈપણ પ્રકારની તકલીફ પડશે અથવા ધમકી આપવામાં આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી તેના પિયર પક્ષની રહેશે। તેણે વધુમાં આક્ષેપ કર્યો છે કે તેને પરિવારને 1 વર્ષથી તેના મોહિત સાથેના સંબંધોની જાણ હતી। આ સમયગાળા દરમિયાન તેને 3 થી 4 મહિના સુધી પૂરી રાખી હતી, બહાર જવા દેતા ન હતા અને મારપીટ કરતા હતા અને માનસિક રીતે ત્રાસ આપતા હોવાનું જણાવ્યું હતું। જે બાદ યુવતીના પિતાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે જો તેમની પુત્રી દુનિયાના કોઈપણ ખૂણેથી પાછી આવી શકે છે તો ભારતમાં કે ગુજરાતમાં મોટા નેતાઓ હોવા છતાં વિધર્મી યુવક પાસેથી તેમની પુત્રી કેમ પાછી લાવી શકાતી નથી। તેમણે રાજ્ય સરકાર પાસે આ મામલે તાત્કાલિક મદદની માંગ કરી છે। લોહાર જ્ઞાતિનો અરવિંદ માધુભાઈ પરમાર, જે નેહા પરમારનો પિતા, જે મારી ઉપર અત્યારે ગંભીર આક્ષેપો નાખીને જે વિડીયો કરે છે, જે મારી વિરુદ્ધમાં બોલે છે, એને હું કહેવા માગું છું કે આવું બોલે નહીં। ને બીજું કે મારે જે આ જે લવ જેહાદનો ભોગ બનેલી છે એવું એ ન બંધ ને તું પાછી વહી આવ ને કેરલા સ્ટોરી 1 અને 2 હવે 3 નથી બનાવી, ભારતના લોકોને નથી દેખાડવી ને તું હવે વહેલા તકે મારી ઘરે પાછી વહી આવ ને એમાં તમામ જ્ઞાતિના આગેવાનો, રાજુલા પોલીસ પ્રશાસન, બધાય સમાજના આગેવાનો ને તમામ મને મદદ કરી ને મારી આ દીકરીને પાછી લાવવામાં મદદ કરે ને હું એક હિન્દુને નાતે મારી દીકરીનો આ જે લવ જેહાદ છે એ એમાંથી પાછી આવે એ રીતે હું એને વિનંતી કરું છું કે મારી દીકરી પાછી લઈ આવો ને મારે એ દીકરીને આ વિશે બીજું તો નથી કંઈ કહેવું, પણ વહેલી તકે આવે। આ 10 દિવસ થયા હજી કાંઈ થયું નથી, એટલે મારે એને લાવવાની છે ને જેમ ઓલા ફ્રીજમાં એને જે કાંઈ મારી વિશે મા બાપ વિશે બોલી છે એ એને જેમે ઓલા મગજ ઉપર અસ્તિત્વ છે એનો અત્યારે એ બોલે, નકર મા બાપ વિશે કોઈથી બોલાય નહીં ને એને ખબર છે, નથી ખબર પડતી એવી છે, હાવ અણસમજુ ને હાવ નાદાન બુદ્ધિની દીકરી છે। એમ પાછી આ પોલીસ પ્રશાસન, હિન્દુ ભાઈઓ, બધા રાજકીય નેતાઓ બધાએ મારી વતી એને મહેનત કરી મને મારી દીકરીને પાછી લાવો એવી હું જાહેર જનતાને વિનંતી કરું ને વહેલી તકે ઘરે આવે એવી હું મારી બધાને વિનંતી છે। જય સિયારામ। હેલો, મારું નામ નેહા મોહિશ પિરાણી છે। હું રાજુલાથી છું અને મોહિશ બી રાજુલાનો છે અને અમે લોકોએ 3 મહિના પહેલા હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કરી લીધા છે એન્ડ જમાતખાના મુજબ બી લગ્ન કરી લીધા છે અને અમે લોકો 3 મહિનાથી સાથે રહીએ છીએ। અત્યારે અમારા ફેમિલીવાળાને ખબર પડી છે તો અત્યારે એ લોકો પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપે છે, હિન્દુ પરિષદવાળાને ખબર પડે છે એટલે એ લોકો રાજકીય મુદ્દો બનાવે છે। વધારે આગળ પ્રોસેસમાં જાય પહેલાં જ હું બધાને કહી દેવા માંગુ છું કે આ મારી પર્સનલ લાઈફ છે, હું આમાં ખુશ છું, કોઈને મારી પર્સનલ લાઈફમાં ઇન્ટરફેર કરવાની જરૂર નથી એન્ડ અમે બંને લોકો ખુશ છીએ। તો પ્લીઝ બધાને વિનંતી છે કે અમને અમારી લાઈફ જીવવા દો। બધાને એવી નમ્ર વિનંતી છે, પ્લીઝ આમાં કોઈને કોઈ રીતે કાંઈ વચ્ચે પડવું નહીં, કેમ કે અમે અમારી રાજી ખુશીથી જે કાંઈ કર્યું છે અમારી રાજી ખુશીથી કર્યું છે। નેહા ઉપર કોઈનું કાંઈ દબાણ નથી કે કોઈના કાંઈ પ્રેશરમાં આવીને કે એવું કશું કાંઈ નથી। અત્યારે અમે જવો મોલમાં આવ્યા હતા ફરવા અને અમને એવી બધી વાત મળી કે તમારી માટે આવી રીતના આવેદનપત્રો દીધા છે અને કેસ કબાડા કરવામાં આવે છે, એ માટે અત્યારે અમારે ઇમરજન્સીમાં આ વિડીયો બનાવવો પડ્યો, સ્પેશિયલી બધાને દર્શાવવા કે આવું કશું કાંઈ છે નહીં, જેવું પબ્લિકલી ખબર છે બધાને। અમે ઓલરેડી 3 મહિનાથી લગ્ન કરી લીધા છે, એની ફેમિલીને બી ખબર હતી, ખબર નહીં કે આ 3 મહિના પછી શું થયું।
જેના લીધે એ લોકો વાંધો ઉપાડે છે. અને મારી વિનંતી છે કે હિન્દુ પરિષદના જે નેતા છે કે હિન્દુ પરિષદનું જે ગ્રુપ છે, બજરંગ દળનો ગ્રુપ છે કે કોઈ બી રાજકીય નેતા છે, તમે પ્લીઝ આમાં ખોટી રીતના અમને હેરાન કરવાની કે દબાવવાની કોશિશ ન કરો. આ અમારી નમ્ર વિનંતી છે. અમે જે કાંઈ કર્યું છે અમારી મરજીથી કર્યું છે, કોઈના દબાવમાં આવીને કે કાંઈ ઓલું કરીને નથી આવ્યા. અને અમે બહુ રાજી છીએ. અમે છેલ્લા 3 મહિનાથી હારે છીએ, વ્યવસ્થિત જીવીએ છીએ અને ખુશ છીએ. તો અમારી એવી વિનંતી કે અમને આવી રીતના અમને જીવવા દો અને અમારી ખોટી રીતના મેટર મોટી ન કરો. ધન્યવાદ. મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.